સુરતમાં સે નો ટુ ડ્રગ્સની થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, કહ્યું કે ડ્રગ્સના દૂષણમાં ફસાયેલાનું કાઉન્સેલિંગ કરો। નાયબ મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક પર્વના સંબોધનમાં કહ્યું કે મને ભારતની માટી અને ગણતંત્રનું ગૌરવ છે। આજે ભારત માતાની ગુંજ ઉર્જા આપનારી છે। ગાંધીનગરના માણસામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। માણસા નગરપાલિકા દ્વારા વિવિધ ટેબ્લોનું પણ પ્રદર્શન। ગાંધીનગર કમલમ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે ધ્વજવંદન પણ કર્યું। કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ જોડાશે। અમદાવાદ ભાજપ કાર્યાલયે પ્રજાસત્તાક દિવસની ઉજવણી અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજારોહણ કર્યું હતું। ભારત માતા કી જયના નારાઓથી પટાંગણ ગુંજી ઉઠ્યું। સોમનાથ મંદિરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ। શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। કહ્યું કે પ્રજાસત્તાક પર્વ બંધારણની અસ્મિતાનું પ્રતીક। દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના શિખરે તિરંગો લહેરાયો। પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે તિરંગો લહેરાવવામાં આવ્યો। હજારો ભક્તોએ ભારત માતા કી જયનો જયનાદ પણ કર્યો। જેતપુરમાં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી। 300 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો। હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી। પોરબંદરના દરિયામાં તરવૈયાઓએ મધદરિયે ધ્વજવંદન કર્યું। દરિયા વચ્ચે રાષ્ટ્રગાન કરીને તરવૈયાઓએ તિરંગાને સલામી પણ ભરી। ભુજમાં 77મા પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ તિરંગો લહેરાવી કચ્છીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી। અમદાવાદ પોલીસે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી। કમિશનર જી.એસ. મલિકના હસ્તે ધ્વજારોહણ કરાયું। વડોદરામાં બાળકોએ સ્વિમિંગ પુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બાળકોએ તિરંગા સાથે સ્વિમિંગ પણ કર્યું। દ્વારકાના ગોમતી ઘાટ પર દેશભક્તિનો માહોલ દેખાયો। ભડકેશ્વર યોગ ગ્રુપે ગોમતી નદીમાં ઊભા રહીને તિરંગો લહેરાવ્યો। નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહિરે મૌન તોડ્યું। કહ્યું કે મને મૌન રહેતા આવડે છે, તે દુનિયાએ જોયું। મારા પર તમામ સમાજના ફોન આવે છે। જૂનાગઢના સાધુઓ પર પણ આ બાબતે કહી રહ્યા છે। મોહન ભાગવત સાથે 2 કલાક બેઠો। તેમણે 5 સૂત્ર આપ્યા। હું ગીતાને માનું છું, જે થશે તે બરાબર થશે। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હાઈકોર્ટના એડવોકેટના યતીન ઓઝાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું। ન્યાયતંત્રમાં સરકારી તંત્રની દખલગીરી અંગે આપ્યું નિવેદન। ઇમરજન્સી કરતા ખરાબ હાલત છે ન્યાયતંત્રની। અમદાવાદની 17 સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીને લઈને સાયબર ક્રાઇમમાં એસીપી હાર્દિક માકડિયાનું નિવેદન। 23 તારીખે અમદાવાદની 17 સ્કૂલમાં મેલ મળ્યો હતો। કોંગ્રેસના આંતરિક વિખવાદ મુદ્દે ભાજપ પ્રવક્તા અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી। આંતરિક વિખવાદ કોંગ્રેસના ડીએનએમાં હોવાનું નિવેદન કર્યું તો ગુજરાતમાં કોંગ્રેસની હાલત વેન્ટિલેટર જેવી। કોંગ્રેસી એમએલએના વિવાદ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસનો આંતરિક વિવાદ છે, એને કોંગ્રેસ જોઈ લેશે। અમદાવાદમાં ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે દસક્રોઈના ધારાસભ્ય બાબુ પટેલનું નિવેદન। ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાયો હતો। 4 વર્ષ સુધી રાહ જોઈ પણ કામગીરી પૂર્ણ ન થઈ। કોડીનારના વેલણમાં પરસોત્તમ સોલંકીના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું। વેલણ ગામે સમૂહ લગ્નના કાર્યક્રમમાં કહ્યું કે ધોકા લેવા પડશે તો હું લઈશ સમાજના દીકરાઓને। અમદાવાદમાં સુભાષ બ્રિજ નીચેનો રસ્તો ખુલ્લો મુકાયો। નારાયણ ઘાટ પાસેનો રસ્તો અગાઉ બંધ કરાયો હતો। સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શન બાદ રોડ ખુલ્લો મુકાયો। જૂનાગઢના માળિયામાં ખનીજ ચોરો પર કાર્યવાહી। ચોરવાડમાં ગેરકાયદે ખાણો પર દરોડા પાડવામાં આવ્યા। સુરતમાં એમએલએ હીરા સોલંકીએ નવનીત બાલધિયા કેસ મામલે કોળી સમાજનો આભાર માન્યો। યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવ્યો। સુરતમાં વેપારી પાસે ખંડણી માંગનાર નોકરની ધરપકડ કરવામાં આવી। વેપારી પાસે દાગીના અને ખંડણીની માંગ કરી હતી। વેપારીને મારી નાખવાની ધમકી પણ આપી હતી।
અરવલ્લીના મેઘરજમાં ખેડૂત સાથે પાર્સલ એજન્સીના બહાને 5 લાખની ઠગાઈ. ગાંધીનગરની વર્લ્ડ લોજિસ્ટિક ઇન્ડિયા સામે ફરિયાદ નોંધાઈ છે. કંપનીના માલિક સહિત 2 લોકો સામે ફરિયાદ. આરટીજીએસ મારફતે 5 લાખ જમા લઈ એજન્સી શરૂ ન કરી. રાજકોટમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો છે. આરોપીએ બદ ઇરાદે બાળકીનું અપહરણ કર્યું હતું. પરિજનોની નજર ચૂકવીને બાળકીને ઉઠાવી ગયો હતો. પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં હાડ ગાળતી ઠંડી. દરિયાકાંઠે આવેલું પોરબંદર 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. રાજકોટવાસીઓ 9.2 ડિગ્રી અને અમરેલીવાસીઓ 9.4 ડિગ્રી તાપમાનમાં ઠૂંઠવાયા. સુરેન્દ્રનગરમાં 9.5 ડિગ્રી અને કેશોદમાં 9.8 ડિગ્રી તાપમાન. દેશના 11 રાજ્યોમાં ઠંડી વચ્ચે વરસાદની આગાહી. બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પવન સાથે વરસાદની આગાહી.